બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહના બીજા દિવસે કારોબાર એક વેચવાલી સાથે જોવા મળી રહ્યો છે, પરંતુ આ બધા વચ્ચે હાલચાલ સેન્સેક્સના પણ જાણી લઈએ, કારણ કે તમે જુઓ અહીંયા પણ આજે ઓલમોસ્ટ 300 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. 77,400ની નજીક અત્યારે આપણે ઓવરઓલ ઇન્ડેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો તમને જાણીશું આપણે સાથે જે ફિન સૌથી જોડાયેલા છે વરુણ સર, સેન્સેક્સનો આપણે એક વખત વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા પણ તમે જુઓ તો આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈશું સર અહીંયાથી? તો વ્યોમિક વન્સ અગેન ગુડ મોર્નિંગ. સેન્સેક્સમાં જો તમે જોશો તો ઓપ્શન ચેઇન જે બતાવી રહી છે એ છે 77,500 ઉપર એક સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે, વિચ ઇન્ડિકેટ્સ કે નિયર ટર્મ માર્કેટમાં 77,500માં વધારે પ્રેશર છે. નીચેમાં જે સપોર્ટ એરિયા છે એ અરાઉન્ડ બિકોઝ સેન્સેક્સની એક્સપાયરી હજી નથી આવી એટલા માટે તો તમે જુઓ તો 77,000 ઉપર છે કે જ્યાં આગળ આપણને હાઈએસ્ટ ફૂટનું ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. તો બ્રોડરલી આ રેન્જ જોવા મળી રહી છે. એઝ ઓફ નાવ માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે આજે સેન્સેક્સ 77,500 ક્રોસ નહીં કરી શકે. હું થોડું કોન્ટ્રા બિલીવ કરું છું. મને એવું લાગે છે શોર્ટર ટાઈમ ફ્રેમમાં સેન્સેક્સ ઓવરસોલ્ડ થઈ ચૂક્યો છે. ખાસ કરીને 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જુઓ આ રીતે ઘણી નીચી છે, તો અહીંયાથી એકવાર માટે ઉપર જવાના ચાન્સીસ વધારે છે. તો આઈ વુડ સજેસ્ટ 77,500નો જે કોલ છે કે જે અરાઉન્ડ 270 રૂપિયા અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે એને બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. 125 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 500 થી 600 ના લેવલ આવવાના ચાન્સીસ છે. તો અહીંયા જેમ સરે કીધું એ પ્રમાણે સેન્સેક્સમાં ખાસ વ્યૂ બની રહ્યો છે. વ્યૂ પોઝિટિવ સાઇડ અને કોલ સાઇડ જ આપણને ખરીદી કરવાની સલાહ બની છે, ધ્યાન રાખીશું. સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. સ્ક્રીન ઉપર ઓલરેડી જોવા મળી રહ્યો છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ આજે ઓલમોસ્ટ 1% આજુબાજુ તેજી બતાવી રહ્યો છે. અને તમે જુઓ તો જે રીતે અહીંયા પણ આજે સ્ટોકમાં મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું છે, તો એમાં આજે 1%ની તેજી 3,295 રૂપિયા આજુબાજુ આજે સ્ટોકમાં હાઈ લાગ્યા છે સર. 3,411 એટલે કે અહીંયા હજુ પણ 120-30 પોઈન્ટ 3-4% એના કહેવાય ને કે 52 વીક હાઈથી દૂર છે. લાગે છે કે આજની તેજીમાં નવું ફ્રેશ લોંગ કરવું હોય તો કરે સર? તો ડેફિનેટલી મને એવું લાગે છે બિકોઝ તમે જોશો તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી થોરલી માર્કેટના દરેક એડવર્સ કન્ડિશનની વચ્ચે પણ આપણને સતત તેજી કરતો જોવા મળી રહ્યો છે. તો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી ગ્રાસિમમાં આપણે પોઝિટિવલી જોવું જોઈએ. એઝ ઓફ નાવ જે પ્રાઇસ ચાલી રહ્યો છે એ પ્રાઇસ ઉપર જ બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે એ રહેશે 3,250. ઉપરમાં એકવાર માટે ફરીથી આપણને 3400ના લેવલ જોવા મળી શકે છે એવું મને લાગે છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. વ્યૂ પોઝિટિવ છે લોંગ સાઈડ. નેક્સ્ટ કાઉન્ટર ઓટોમાંથી વાત કરી લઈએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ પણ સ્ટોક્સ ખાસો એવો પીટાયેલો હતો, પરંતુ આજે હવે એક 0.5%ની મજબૂતી સ્ટોકમાં જોવા મળી રહી છે. તો સર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરંટ માર્કેટ પ્રાઇસે ચાર્ટ સેટઅપ શું કર્યું છે? અહીંયા કોઈ લોંગ કરવાની સલાહ રહેશે સર? સો આપણે થરલી જોયું કે ટુ વ્હીલર કંપનીઝ બહુ જ સારું પરફોર્મ કરી રહી હતી, જેમ કે ફોર વ્હીલર કંપની સતત પ્રેશરમાં છે. ત્યારથી ક્રૂડના પ્રાઇસીસ વધારે વધ્યા છે ત્યારથી. સો એઝ ઓફ નાવ હું એવું માનું છું કે ફોર વ્હીલરથી થોડું દૂર રહીએ, બિકોઝ એમાં એવું ધાર્યું મોમેન્ટમ નથી આવી રહ્યું. તો મહિન્દ્રા નો ડાઉટ સારી કંપની છે, પણ ટેકનિકલ ચાર્ટ અત્યારે થોડું વીકનેસ કહે છે. તો આઈ થિંક એઝ ઓફ નાવ આપણે એને અવોઇડ કરવું જોઈએ. ઓકે, અવોઇડ કરવાની સલાહ બની છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. થોડીક સેક્ટરની વાત કરીએ તો સર સતત બીજો દિવસ છે કે જે આઈટી સેક્ટર એક વેચવાલીના મૂડમાં છે. ચાહે ઇન્ફોસિસ હોય, એચસીએલ ટેક હોય, બધામાં તમે જુઓ તો એક આજે કહેવાય ને કે નર્વસનેસ જોવા મળી રહી છે. તો 2 દિવસથી ઘટાડો છે તો એને એક હેલ્ધી કરેક્શન ગણવું જોઈએ કે પછી હવે એક ડાઉનટર્ન માટે કહેવાય ને કે ડાઉનસાઇડ માટે એક યુ ટર્ન આપણને અહીંથી જોવા મળી રહ્યો છે સર? અહીંયા કોઈ સ્ટોક સ્પેસિફિક સર સ્ટ્રેટેજી? તો આઈ બિલીવ જ્યારે પણ એઆઈ રિલેટેડ સ્ટોકમાં તેજી થાય છે ત્યારે આઈટી સેક્ટર પ્રેશરમાં આવે છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વર્લ્ડ ઓવર એઆઈ રિલેટેડ સ્ટોક્સમાં તેજી ફરી પાછી આવી રહી છે, જેના કારણે આઈટી સેક્ટરમાં આપણને થોડું સેલિંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. બટ એઝ ઓફ નાવ હું એવું માનું છું કે હાલ પૂરતું આઈટીમાં આપણે તેજી તરફ જ રહેવું જોઈએ, બિકોઝ ઓવરઓલ જે ચાર્ટ ફ્રેમ છે નીચેથી ઘણો ઇમ્પ્રૂવ થઈ ગયો છે. કન્સોલિડેશન બાદ એક ઉપરની તરફના જે બ્રેકઆઉટના સિગ્નલ્સ છે એ મોટાભાગના બધા આઈટી સ્ટોક્સમાં આપણને દેખવા મળ્યા છે. તો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી આપણે આઈટી સ્ટોક સાથે પોઝિટિવ જ રહેવું જોઈએ. અહીંયાથી ઉપર જવાનો ચાન્સીસ મેક્સિમમ છે. તો અહીંયા જરૂરથી આપણે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ આપણે સર એક સવાલ
આપણે યુટ્યુબમાં એક વ્યુઅર્સનો આવેલો છે, એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ ઉપર એમણે અહીંથી પ્રશ્ન પૂછ્યો છે. એમનો અહીંયાથી 4200નો કોલ એમણે ખાસ કરીને લીધેલો છે 25 ઓગસ્ટનો. પ્રાઇસ મેન્શન નથી કરેલી, પરંતુ એમણે ખાસ કરીને પ્રશ્ન એ છે કે અહીંયાથી આગળ આ કોલ ચાલશે કે નહીં, એમનો અહીંયાથી એવો રીતનો સવાલ છે સર. તો વ્યુઅર્સને હું કહીશ કે જે રીતે ડીમાર્ટની હિસ્ટ્રી રહી છે, ભારે કન્સોલિડેશનથી સ્ટોક ટ્રેડ કરે છે, તો આઈ ડોન્ટ થિંક કે અહીંયાથી 4200નો લેવલ્સ આવું ખૂબ જ ડિફિકલ્ટ છે. સો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી તમે નીકળી જાઓ તો વધારે સારું, બીકોઝ જેમ જેમ દિવસો જતા જશે એમ ડીકે થતું જશે તમારું પ્રીમિયમ. સો દેર આર ઓનલી 5% ચાન્સીસ કે ડીમાર્ટ 25 ઓગસ્ટ પહેલા 4200નો ભાવ આવે. સો આઈ વુડ સજેસ્ટ કે એક્ઝિટ થઈ જવું વધારે બેટર. તે પ્રમાણે એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે, કારણ કે હાલ ચાર્ટ સેટઅપ પોઝિટિવ સંકેત નથી બની રહ્યા. નેક્સ્ટ કાઉન્ટર સર વાત કરીએ તો એક ભારતી એરટેલ પણ તમે જુઓ તો આજે કહેવાય ને કે 1.5% પ્રોફિટ બુકિંગમાં આપણને જોવા મળી રહ્યું છે. અને આપણે જોઈએ તો છેલ્લા એક મહિનામાં તમે જુઓ તો બિલકુલ ફ્લેટ રિટર્ન છે, 1-8% આજુબાજુ. છેલ્લા અઠવાડિયાનું પણ તમે જુઓ તો 1-8% આજુબાજુ રિટર્ન છે, એટલે કે એક કન્સિડર્ડ રેન્જમાં આપણને ભારતી એરટેલ જોવા મળી રહ્યો છે. અહીંયા સર કઈ રીતે આપણે વ્યૂ રાખવું જોઈએ? તો ભારતી બીકોઝ જ્યારથી એને પ્રાઇઝીસ ઇન્ક્રીઝ કર્યા ત્યારથી આપણને સારી મોમેન્ટમમાં જોવા મળે તો, બટ અગેન ફરીથી ઉપરના મથાળે 2000ની નજીક જાય છે, સેલિંગ પ્રેશર આવી જાય છે. સો આઈ વુડ સજેસ્ટ વેટ એન્ડ વોચ. જ્યાં સુધી 2000નું લેવલ ક્રોસ નથી કરતો ત્યાં સુધી આપણે કોઈ તેજી ના કરવી જોઈએ. હાલનું સેટઅપ એવું કહી રહ્યું છે કે કન્સોલિડેશન, સાઇડવેઝ મોમેન્ટમના ચાન્સીસ વધારે છે. સો અહીંયા આ પ્રાઇસ ઉપર સેલની પર કોઈ રેકમેન્ડેશન નથી બનતી. બાયની રેકમેન્ડેશન ઓનલી 2000 ઉપર જઈને ક્લોઝ આપે ત્યારે આપણે બાય કરવો જોઈએ. ઓકે, તો આ રીતે એક વ્યૂ રાખીશું. ભારતી એરટેલ આપણે વાત કરી. એક લાસ્ટ કાઉન્ટર સર વાત કરેલી એફએમસીજીમાંથી આઈટીસી વર્ષના સપોર્ટના જે તોડી રહ્યો છે અને નવા 50-day ગ્લો બનાવી રહ્યો છે, 5% નીચે છે. તો આ ઘટાડાને શું અહીંયાથી લાગે છે કે હજુ વધારે નીચે શોર્ટ કરવાની જગ્યા બાકી છે સર? તો ના, બીકોઝ જો તમે જોશો તો વીકલી ટાઈમ ફ્રેમ, ડે ટાઈમ ફ્રેમમાં ઓલરેડી આરએસઆઈ જે ઓવરસોલ્ડ ટ્રેજેક્ટરીમાં જઈ રહી છે, તો આઈ ડોન્ટ થિંક કે આ પ્રાઇસ ઉપર આપણે સેલ કરવું જોઈએ. ડેફિનેટલી આ સ્ટોક વીક રહ્યો છે બીકોઝ જે રીતે ગવર્મેન્ટે જ્યારે આ 2026નું વર્ષ શરૂ થયું ત્યારે એના ઉપર જે ચાર્જીસ વધાર્યા હતા સિક્રેટના ઉપર, એના કારણે કન્ટિન્યુઅસ નેગેટિવ મોમેન્ટમ જ રહ્યું છે. બટ આ પ્રાઇસ ઉપર શોર્ટ કરવું એડવાઇઝેબલ નથી. આઈ ડોન્ટ થિંક કે આ પ્રાઇસ એક સારો પ્રાઇસ છે કે જ્યાં આગળ આપણને શોર્ટમાં રિસ્ક રિવોર્ડ સારો બેસે. તો આઈ એઝ ઓફ નાઉ આને અવોઇડ જ કરવો જોઈએ. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. આઈટીસી જેને આપણે ખાસ કરીને વાત કરી, આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.